Good morning, sir. Good morning. हेलो फ्रेंड्स, माई सेल्फ डॉक्टर गौरव शाह। आपने देखा कि भाई हमारे पेशेंट शैलेश भाई कैसे चल के आए, फिर हमने स्क्वाट कैसे किया, फिर उन्होंने एक्सरसाइज किया। उनका पूरा रिहाब यहाँ पे हुआ है और एक पूरा स्ट्रक्चर रिहाब है, रैंडम रिहाब मैंने नहीं किया है। तो ये 55 डेज़ की जर्नी है। बहुत पेन में थे, लिम्पिंग भी बहुत था। अभी उनका पूरा एक्सपीरियंस सुनते हैं कि हमने उनका कितना रिहाब से कितना रिकवरी दी है। अब सुनते हैं शैलेश भाई को। Hello, my name is શૈલેષ પરમાર. બાય પ્રોફેશન હું કેમિસ્ટ્રી ટીચર છું અને બાય પેશન હું એક રાઇડર છું. મને શોખ છે ઇન્ડિયા ફરવાનો બાઇક પર, એટલે હું 2000થી આ વસ્તુ કરી રહ્યો છું. 2014માં મને એક ટેન્ડન ઇન્જરી થઈ લેફ્ટ નેકમાં, અને એના લીધે મને પલાઠી વાળવાનું બંધ થઈ ગયું. એના પછી 2014થી અત્યાર સુધીમાં એવરી નાવ એન્ડ ધેન મારે આ ઇન્જરીને નર્સ કરતી રહેવું પડતું હતું, અને આવેજા થયા કરે. અને 2025 અત્યારે લગભગ ફેબ્રુઆરી પછી એ વધી ગઈ. એ વધ્યા પછી એમાં મારું પરમનન્ટ લિમ્પ જેવી સિચ્યુએશન થવા માંડી. ચાલતા હો તો સરખી રીતે ચાલી ના શકાય ને લિમ્પ રહ્યા કરતી હતી. એટલે પછી હું એની માટે કંઈક પરમનન્ટ સોલ્યુશન શોધતો હતો કે સ્ટ્રેન્થનિંગ થાય, સ્ટ્રોંગ થઈ જાય પગ પાછો. અને હું ગૌરવભાઈના કોન્ટેક્ટમાં આવ્યો અને એમણે મને એક પ્રોજેક્ટ આપ્યો કે તમે ખાલી પેઇન રિલીવનું ના કરો, તમે મસલ સ્ટ્રેન્થનિંગ પર પણ કામ કરો. મસલ સ્ટ્રેન્થનિંગથી તમારું પરમનન્ટ સોલ્યુશન આવશે. જે ટેન્ડન ઇન્જરી હીલ થઈ રહી છે એમાં સ્ટ્રેન્થ આવશે. અને મને એમની વાત એકદમ યોગ્ય લાગી, કેમ કે એમણે બહુ મને ટેકનિકલી આ વસ્તુ સમજાવી કે કેવી રીતે આ વસ્તુ કરી શકાય. અને મને એના સ્ટેપ્સ આપ્યા કે આપણે મંથ બાય મંથ કેવી રીતે મસલ રિહેબિલિટેશન કરીશું, એનું સ્ટ્રેન્થનિંગ કેવી રીતે કરીશું, અને પરમનન્ટલી એને કેવી રીતે સ્ટ્રોંગ રાખવું એની એક એડવાઇસ કરી છે. તો લગભગ 50 દિવસથી સરના ત્યાં રિહેબિલિટેશન સેન્ટરમાં આવીને ફિઝિયોથેરાપી લઈ રહ્યો છું. ઓલમોસ્ટ 95% મને રિકવરી આવી ગઈ છે. લિમ્પ ઓલમોસ્ટ જતી રહી છે. થોડીક જે છે એમાં પણ હવે સ્ટ્રેન્થનિંગથી થઈ રહી છે. સો આઈ એમ વેરી હેપી વિથ ધ રિઝલ્ટ્સ આઈ એમ ગેટિંગ. થેન્ક યુ. યસ શૈલેષભાઈ, વેરી નાઇસ. આપણો યસ્ટરડે નાઇટનો એક્સપિરિયન્સ શેર કરો. મારે એક જગ્યા પર જવાનું હતું જ્યાં મારે આફ્ટર લોંગ ટાઈમ લાંબુ ચાલવાનું આવ્યું અને સ્ટેરકેસ ચડવાના આવ્યા. અત્યારે લગી મને સરે કીધેલું કે સ્ટિક લઈને કરજો અને પછી જેમ કોન્ફિડન્સ આવે સ્ટિક સાઈડમાં મૂકીને ચાલજો. સો આફ્ટર અ લોંગ ટાઈમ આઈ વોઝ હેપી વોકિંગ. અને પછી પાર્કિંગથી લઈને જ્યાં જવાનું હતું ત્યાં સુધી, પ્લસ ત્યાં પણ મારે 2-3 કલાક જે બેસવાનું હતું એમાં પણ આઈ ડીડ નોટ ફાઇન્ડ એની ટ્રબલ. બહુ સરસ રીતે ઊભા થઈને પાછા ચાલતા બી થઈ જવાયું હતું, અને લિમ્પ વગર કોન્ફિડન્સ સારો આવવા માંડ્યો છે એના લીધે. વેરી નાઇસ. તમે મારે ત્યાં જોઈન થયા એની પહેલાં તમને સ્ટીરોઇડનો બી અપ્રોચ કરેલો હતો, બીજા ફિઝિયોનો બી અપ્રોચ કરેલો હતો. યસ. એટલે એનું શું આપણો એક્સપિરિયન્સ છે? 2014માં જ્યારે વસ્તુ થઈ હતી ત્યારે મને એડવાઇસ આપવામાં આવી હતી કે તમે આઈધર ઓપરેશન કરી લો, તમે સ્ટીરોઇડ્સ લો. અને જે ડૉક્ટર જોડે વાત થઈ હતી એમણે એવું કીધેલું કે ઓપરેશન માઇટ બ્રિંગ એ લિમ્પ, તમને પરમનન્ટ એક લિમ્પ આવી જશે. એટલે સ્ટીરોઇડ પ્રિફર કર્યું, જેના લીધે વેઇટ પર ખાસી એવી અસર પડીને વેઇટ વધ્યું. પણ એમાં એવું રેસ્ટ્રિક્શન્સ આવી ગયા હતા કે તમે ફોલ્ડ કરીને ના બેસો ને બધું. એટલે હીલિંગ થયું પણ એનું રિઝલ્ટ બહુ મળતું નહોતું. આવજા કર્યા કરે. લગભગ મહિનામાં એકવાર જો દુખી જાય તો બેડ રિટર્ન થવું જ પડે. 2-3 દિવસ રહેવું પડે. પછી પેઇન કિલરનો સહારો ચાલુ થઈ ગયો. તો એ નજરઅંદાજ થવા માંડ્યું. પછી એમ લાગ્યું કે પેઇન કિલર ઇઝ નોટ અ ગુડ સિસ્ટમ. એટલે પછી ફરી 1-2 ડૉક્ટર્સને બતાડ્યું, પણ ત્યાંથી મને કંઈ આમ સારું એવું આઉટકમ મળતું નહોતું. કેમ કે ડૉક્ટર્સની એડવાઇસ બહુ સરસ આવતી હતી, પણ એની જે પાછળની ફિઝિયોથેરાપી સેટઅપ થતું હતું એ જ્યાં પણ મેં કર્યું ત્યાં આગળ ફિઝિયોથેરાપી વોઝ નોટ વેરી સાઉન્ડ. યુ આર નોટ સેટિસ્ફાઈડ. હા, એટલે ત્યાં આગળ તમને જે રીતનું ગાઈડન્સ મળવું જોઈતું હતું, કે જે રીતે તમારું ઇન્જરી માટેની ઇન્ફોર્મેશન ને કેર મળવી જોઈએ એ નહોતી થઈ રહી. અહીંયા 100% બધું બરાબર છે. વેરી મચ સેટિસ્ફાઈડ. જે સરસ ચાલે છે અને હોપિંગ ફોરવર્ડ કે હું जल्दी पाछो बाइक चलाऊं. यस 100%. आपका भी ऐसा कोई प्रॉब्लम है, आप पूरा रिहाब कीजिए, कोई भी जगह कीजिए, कोई भी फिजियो सेंटर में कीजिए, पर प्रॉपर उसका रिहेबिलिटेशन कीजिए. रैंडम सेशन में आप काम करेंगे तो इंजरी है, पेन है, वो कम हो जाएगा.
मगर वो परमानेंट सॉल्यूशन नहीं देगा। आपको परमानेंट सॉल्यूशन चाहिए, पूरा रिहैब कीजिए, डॉक्टर को फॉलो कीजिए। ऐसा कोई भी प्रॉब्लम हो, आपको नी का हो, लिगामेंट का हो या फिजियोथेरेपी की कोई भी कंडीशन हो, हमारे क्लिनिक का कांटेक्ट कीजिए, वी गिव रिजल्ट्स। थैंक यू।